20 તારીખે જે રાજકોટ ગ્રામ્ય પોલીસના શાહપર વેરાવળ પોલીસ સ્ટેશન છે એમાં જે છે એ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ખૂબ જ મોટો ધાડનો બનાવ બનેલો હતો. એ ધાડનો બનાવ એવી રીતનો હતો કે ત્યાંના જે જૂના રાજવી પરિવાર છે એમાં જે જીતેન્દ્રસિંહ જાડેજા જે ભોગબનાર છે એ પોતાના મકાનમાં એકલા સૂતા હતા અને રાતે જે છે એના કહેવા મુજબ 6 થી 8 લોકો ત્યાં આવ્યા અને આવીને જે છે એને બાય ફોર્સ સાઈડમાં બેસાડી અને નાની મોટી ઈજા કરીને ત્યાંથી એમના પૈસા અને દાગીના અને સાથે જે છે એનો લાઇસન્સ વેપન જે રાઇફલ હતી એ લઈને જતા રહ્યા હતા. હવે જે બનાવ જે ખૂબ જ સિરિયસ બનાવ હતો અને બનાવ જે છે એ તાત્કાલિક જે છે એ રાતનો બનાવ હતો. પોલીસે જે છે ઇમિડિયેટલી શાહપર વેરાવળ પોલીસ રિસ્પોન્ડ કર્યું હતું. ત્યાં જઈને જે છે જે રીતે કોઈ પણ સીન ઓફ ક્રાઇમ છે એને સિક્યોર કરવામાં આવે છે તો એ સીન ઓફ ક્રાઇમ જે છે પ્રોપર સિક્યોર કરવામાં આવેલ હતો. ત્યારબાદ જે સીન ઓફ ક્રાઇમની વિઝિટ જે છે એ એસપી રાજકોટ ગ્રામ્ય શ્રી વિજયસિંહ ગુર્જરે કરી હતી અને ત્યાં જે છે એમની અધ્યક્ષતામાં એફએસએલને બોલાવેલું હતું અને સાથે સાથે ફિંગરપ્રિન્ટ એક્સપર્ટ અને જે ડોગ સ્ક્વોડ છે આ ડોગને બોલાવવામાં આવેલું. હવે ડોગ અને એફએસએલ અને જે ફિંગરપ્રિન્ટ એક્સપર્ટના આધારે એ સ્થળ ઉપરથી જે જરૂરી એવિડન્સ કલેક્ટ અને ગેધર કરવામાં આવેલ. હવે જે આ બનાવની મારા દ્વારા પણ વિઝિટ કરવામાં આવેલ હતી અને ડીજીપી સરે પણ વારંવાર જે છે આ ગુના કઈ રીતે ઉકેલી શકાય અને તપાસમાં કઈ રીતે આગળ વધવું જોઈએ આ ડીજી સરનું પણ અમને સતત માર્ગદર્શન મળતું હતું. ત્યારબાદ અલગ અલગ જે છે એસપી સાહેબ દ્વારા 20 ટીમો બનાવવામાં આવેલ હતી. આ ટીમોને જે છે અલગ અલગ ટાસ્ક જે છે સોંપવામાં આવેલ હતું. એક અમુક ટીમ જે છે આ લોકો જે આરોપી જે રસ્તાથી ગયા હતા એ રસ્તામાં જે છે તમામ જે સીસીટીવી કેમેરા છે એ ચકાસણી કરતા હતા. અમુક ટીમોના જે પોલીસ વાળા છે એ લોકો જ્યારે આરોપી જે રસ્તાથી સ્થળ ઉપર બનાવના સ્થળ ઉપર આવ્યા હતા એ તમામ સીસીટીવીની ચકાસણી કરતા હતા. અમુક લોકો જે છે સ્થળ ઉપરના ટાવર ડમ્પ આઈપીડીઆર ડમ્પ આ ટેકનિકલ ડિટેલ્સનું એનાલિસિસ કરતા હતા અને અમુક લોકો જે છે જે અગાઉ જે લોકોએ આવી પ્રકારના એમોથી ગુનો આચરેલો છે એ જે જૂની વિગતો કાઢીને આરોપી હાલ બેલ ઉપર છે, આરોપીની લોકેશન ક્યાં છે, આરોપી જે છે તે ટાવર ડેટા પે આરોપીનું હાલનું નંબર મેચ થાય છે એ બધી જે છે ચકાસણીઓ કરતા હતા. એવી રીતે કુલ જે છે 20 ટીમો આ ડિટેક્શનમાં કાર્યરત હતી.